હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી બનતી સેવ. આ ચણાના લોટની સેવ ઘરે ઘરે બનતી જ હોય છે, પણ જે લોકો પહેલી વાર બનાવતા હોય અથવા તો સેવ બનાવતી વખતે જો કોઈને કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે આ રેસીપી જોઈને ચોક્કસથી બનાવી લેજો. આ રેસીપીમાં સેવ બનાવવાનું પરફેક્ટ માપ, બધી ટિપ્સ બતાવી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો ચણાના લોટની સેવ બનાવવા માટે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, થોડું હળદર પાવડર, થોડું મીઠું અને 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું છે, તો પાણી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સેવ માટેનો લોટ બાંધી લેવાનો છે. તો 1 કપ ચણાનો લોટ હોય તો તમારે એક્ઝેક્ટ એનું અડધું જ પાણી જોશે. તમે 1 વાટકો ચણાનો લોટ લ્યો તમારા ઘરના વાટકાના માપ પ્રમાણે, તો તમારે એમાંથી અડધા વાટકા જેટલું પાણીની જરૂર પડશે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સેવનો લોટ છે એ આપણે તૈયાર કરશું. તો તમે સેવનો લોટ બનાવતા હશો ત્યારે એ થોડો તમને હાથમાં ચોટશે, તમારા પેનમાં ચોટશે, પણ આ રીતે તમે બધો જ લોટ ભેગો કરી લેશો અને ત્યાર પછી તમે થોડું તેલ ઉમેરી લેશો એટલે બધો જ લોટ છે એ છૂટો પડી જશે. આ રીતે 1 થી 2 ચમચી જેટલો તેલ ઉમેરી અને હાથની મદદથી જો તમે જોઈ શકો છો કે બધો જ લોટ છે એ ભેગો થઈ ગયો છે. તો છે ને એકદમ સરળ. સેવ બનાવવી ખૂબ જ સરળ છે. તો આ સાતમ આઠમ ઉપર તમે લોકો સેવ ગાંઠિયા ચોક્કસ બનાવતા હશો. તો એકવાર આ ઈઝી રીત પણ ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે સેવ પાડવાનો સંચો લીધો છે, તો સંચાને આપણે આ રીતે ઓપન કરવાનો છે અને સેવ પાડવાની જારી હોય એ આપણે નીચે રાખી દેવાની છે અને તેલથી આ સંચાને ચારે બાજુ ગ્રીસ કરી લેવાનો છે આ રીતે, જેથી ચણાનો લોટ છે એ ક્યાંય ચોટે નહીં અને આપણી સેવ છે એક જ સરખી પડશે. અને ત્યાર પછી હવે આપણે આ રીતે રાઉન્ડ કરી અને સંચો તૈયાર કરી લેશું. અને હવે આપણે જે ચણાના લોટ બાંધેલો છે સેવ માટેનો, એ સંચામાં આપણે ઉમેરી દેવાનો છે. તો બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, આપણે એ રીતનો ચણાના લોટની સેવ બનાવવા માટેનો લોટ તૈયાર કરવાનો છે. તો હવે આપણે સંચાને બંધ કરી દેશું અને તેલને ગરમ કરવા માટે મૂકી દેશું. સેવ બનાવવા માટે તેલ છે એકદમ ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને તેલ એકદમ ગરમ થઈ ગયું હોવું જોઈએ. તો અહીંયા હું સેજ લોટ તેલમાં એડ કરું તો એ તરત ઉપર નથી આવતો, તો થોડું વધારે તેલ ગરમ કરવું પડશે. તેલ એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી હવે આપણે સંચાને રાઉન્ડ ફેરવી અને સેવ તૈયાર કરી લેવાની છે આ રીતે. અને જ્યાં સુધી તેલમાં બબલ્સ બેસે નહીં ત્યાં સુધી આ સેવને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તમે જોઈ શકો છો કે સેવ પાડ્યા પછી બબલ્સ છે એને બેસવા દેવાના છે અને પછી જ આપણે સેવના ગુચરાને પલટાવવાનું છે અને તરત જ સેવ બહાર કાઢી લેવાની છે, નહીતર સેવ છે એ બળી જાય. તો એને તરત જ બહાર કાઢી લેવી. તો ચણાના લોટની એકદમ સરસ સેવ બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ હેલ્ધી રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો ફેસબુકમાં